માને હંમેશા દીકરો વાલો હોય, દીકરાને માં વાલી હોય, બાપને દીકરી વાલી હોય ને દીકરીને બે પક્ષ હોય. જરા ધ્યાન આપજો ઘરમાં. માં એના દીકરાને પ્રેમ કરતો હોય, એનો મતલબ એવું નથી કે દીકરીને ન કરતો હોય. દીકરી એના બાપનું ધ્યાન રાખે. બાપ કદાચ આખો દિવસ કમાઈને જાય ને, સાંજે થાકીને આવે ને, પાણીનો ગ્લાસ લઈને આવે ને, એનું નામ છે દીકરી. છે બાપુજી તમે થાકી ગયા છો, પણ એ દીકરીનો જ્યારે વિદાય કરવાનો આવે ને, કઠણ હૃદયનો બાપ જેમ ધરતી ફાટી ગઈ હોય ને એમ દર દર એના હૃદયમાં દીકરી ચાલતી હોય ને એના હૃદયમાં ભાસ થાય છે. કઠણ હૃદયનો બાપ થાંભલા ને ટેકે બેસી જાય કે મારી દીકરી મને મૂકીને જતી રહે. આ પ્રેમ પ્રાપ્ત. કદાચ કાંઈ પૈસા ન હોય ને, ઉછીના પાછીના ધામધૂમ કરીને દીકરીના લગ્ન કરાવે છે. 18 વર્ષ સુધી દીકરીને સંભાળે, પણ 18 વર્ષ પછી જયારે લગ્ન કરે ને ત્યારે દીકરી બીજી વાર ઘરે આવે ને તો મહેમાન થઈને આવે. બે કુળને તારવા વાળું જો પાત્ર હોય ને તો એનું નામ છે દીકરી. પોતાના બાપના કુળને પણ તારે અને એના સસરાના કુળને પણ તારે ને એનું નામ છે દીકરી. એનું નામ દીકરી. એ વિદાય ન સહન કરી શકે સાહેબ. કોઈ દીકરીની, અરે આપણા આજુબાજુ વાળા કોઈ દીકરીના લગ્ન થતા હોય ને તો વિદાય ન સહન કરી શકીએ. તા તો એનો બાપ ખુદ દીકરીને વડાવતો હશે ને, એને શું વીતી હશે વિચારજો કોઈ દિવસ સાહેબ. બેને તારી માથે બાપનો હાથ હવે નહીં ફરશે, હાથ હવે નહીં ફરશે. રમતી તું જે ઘરમાં એને ભીતે વિદાયની આ વસમી વેળા રોકે ના રોકાય. દીકરી તો પારકી થાપણ કહેવાય. તમારા આંગણામાં દીકરી રમતી હશે ને, સમજવાનું એ આંગણું છે ને સુશોભિત છે. દુનિયામાં બધાને દીકરો જ વાલો છે, દીકરી વાલી જ નથી તો આ દુનિયા આગળ નહીં ચાલે. અને વ્યાસપીઠ પર બેઠો છું એટલે કહી દઉં, જેના જીવનમાં ભ્રૂણ હત્યા કરે ને એની 72 પેઢી કોઈ દિવસ સુખી નથી થતી. મેં તો એવા એવા બાપ જોયા છે ને જેને 6 7 દીકરી છે, દીકરો નથી, તો પણ એને કોઈ દિવસ ઉદાસી નથી. અને આપણે મોટા મોટા બેનર મારવા પડે કે બેટી બચાવો બેટી બચાવો, ધૂળ પડી સાહેબ. આ તો ભારત દેશ છે સાહેબ, દીકરીને સન્માન આપવા વાળો દેશ, અને આપણે ભ્રૂણ હત્યા કરી નાખી. કોઈ દિવસ સુખી નહીં થાય છે. એક બાપ એના 2 બાળકને ખંભા ઉપર લઈને ડુંગર ચડતો હતો. બાજુમાં એક ભાઈ હતો કે ભાઈ એ 2 બાળક છે, એક બાળક મને આપી દે, ડુંગર ચડાવીને તને આપી દઈશ, તને વજન લાગશે. ના પાડે. પાછા પેલા ભાઈ કીધું ભાઈ વજન લાગશે, ડુંગર ચડવાનો છે, આ 2 બાળક આપી દે, એક બાળક મને આપ, એક બાળક તું રાખ, તને વજન લાગશે. એ જે બાળક હતા ને એનો બાપ એ ભાઈને કહે કે વાત તારી સાચી છે, આ 2 બાળક છે, પણ આ 2 બાળકમાંથી એક પણ દીકરો હોત ને તો તને આપી દેત. આ 2 બાળક છે ને બેવ દીકરી છે ને, દીકરીનો ભાર કોઈ દિવસ બાપને નહીં લાગે સાહેબ. હા, આ દુનિયામાં દીકરીનો ભાર નહીં લાગે. દીકરીનો ભાર જ્યારે આ ભારત દેશમાં લાગશે ને
બાપને વેદના પૂછજો, દીકરીને દીકરીને બાપની વેદના પૂછજો. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. મારી મમતા રૂવે મમતા મારી મમતા રૂવે જેમ વેલું માં આજ વીરડો ફૂટી ગયો. આજ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. દાદ હું જોતો રહ્યો. આ જાન ગઈ જાણે મારી જાનને લઈને આ જાન ગઈ જાણે મારી જાનને લઈને. આજ સુનો માંડવડો કાળજા કેરો કોઈ બાપે કોઈની દીકરીને કોઈના હાથમાં આપી હોય ને તો એની રિસ્પેક્ટ કરજો સાહેબ. અત્યારે જમાનો એવો છે કે આપણી દીકરી વાલી, પણ આપણે કોઈની દીકરી લાવ્યા છે ને એ વાલી નથી. કરુણતા છે આ કલયુગની સાહેબ. તમે સમજતા થાશો ને ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે.